જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મહિલા સુરક્ષા અને સાયબર સુરક્ષા અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। જય અંબે સ્કૂલ ખાતે આયોજિત મહિલા સુરક્ષા અને સાયબર સુરક્ષા પરના સેમિનારમાં મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે આજના ડિજિટલ યુગમાં મહિલાઓને સશક્ત બનાવવા અને સલામતીના પગલાં અને સાયબર સુરક્ષા વિશે જાગૃતિ લાવવા મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું। આ સેમિનારમાં મહિલા પોલીસના અન્ય કર્મીઓ સહિત સ્કૂલના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। કે આપણે એક અવેરનેસ રાખવાની છે કે આવા બનાવો ના બને। સ્ત્રી એક અમુક વિકૃત જે મગજના જે વ્યક્તિઓ છે એ એવું સમજતા હોય છે કે સ્ત્રીઓ એક યુઝ કરવાની વસ્તુ છે, પણ એ પણ એક વ્યક્તિ છે। આપણે કહીએ છીએ કે એક જગ્યાએ વાંચ્યું હતું મેં કે જ્યારે એક સ્ત્રી એક બાળકને જન્મ આપે છે ને ત્યારે એને જે તકલીફ થાય છે, જો કદાચ એટલી તકલીફ કોઈ પુરુષને થાય ને તો એ ત્યાં મૃત્યુ પામે છે। એટલે આપણે એક માણસ કરતા અબળા નથી કે સ્ત્રી એક અબળા છે, પણ એ નથી। હું તથા મારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે મારી અંકલેશ્વર અને ભરૂચની સી ટીમ સાથે અમે આ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અમે એક આ સેમિનાર આજે યોજ્યું। જે સેમિનારની અંદર અમે સ્ત્રી લગત કાયદાઓ, વુમન સેફટી એટલે કે આત્મરક્ષણ શું કરવું, કયા અલગ અલગ કાયદા છે, જેમ કે સી ટીમ છે તો એની શું કામગીરી છે, 181 અભયમની શું કામગીરી છે, અને ખાસ અત્યારના જતા અને ખાસ યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં વધતા જતા સાયબર ક્રાઇમના બનાવો છે, જે બાબતનું અમે અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્કૂલના પ્રિન્સિપલ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો। One seminar for students of 11th Commerce and 11th Science regarding women's safety and cyber security. PSI Vaishali ma'am has come in school for the awareness program. She has done a great job. She has given various kind of information which is really valuable. उन्होंने बहुत अच्छे से स्टूडेंट्स को गाइड किया कि कैसे शी टीम काम करती है भरूच में, अंकलेश्वर में। साइबर क्राइम अगर आपके साथ हो रहा है तो उस रिगार्डिंग आपको कैसे अवेयरनेस रखना है। यू कैन अप्रोच टू पुलिस टीम एट एनी टाइम। दिस इज द काइंड ऑफ वैल्यूएबल इंफॉर्मेशन जो आप स्कूल लेवल पे पुलिस टीम अगर स्टूडेंट्स को दे रही है तो उसकी वजह से स्टूडेंट्स को काफी अवेयरनेस अभी से मिल रही है। तो स्टूडेंट्स ऐसी सब चीजों से बचेंगे और उनके लिए बहुत ही हेल्पफुल था। थैंक यू। उसके बाद उन्होंने हमें बहुत सारी इंफॉर्मेशन दी और उससे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि वुमेन सेफ्टी नंबर 181 अभ्यम, जिसको हम कॉल कर सकते हैं, मतलब कि हमें जब भी प्रॉब्लम हो। फिर उन्होंने नंबर दी 1098 सीनियर सिटीजन्स के लिए, फिर 1091 वुमेन्स के लिए। और उनसे हमें बहुत कुछ सीखने को मिला, जैसे कि अगर हमें कोई भी प्रॉब्लम आए तो हमें कैसे सी टीम को कांटेक्ट करना चाहिए। एंड इट वाज माय बेस्ट एक्सपीरियंस आई हैव एवर एक्सपीरियंस। थैंक यू सो मच।